આપણે પદ્મપુરાણના 44મા દિવસની કથાને આગળ વધારીએ. તમે સાવધાન થઈને તેમની કલ્યાણમયી કથાઓ સાંભળો. તેમનું શ્રવણ કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યા જેવા પાપથી પણ મુક્ત થઈ જાય છે. આ નગરના રાજાનું નામ સત્યવાન છે. તેઓ રામચંદ્રજીના ચરણાવિંદનું રસપાન કરવા માટે ભ્રમર અને જીવનમુક્ત છે. તેમને યજ્ઞો અને તેના અંગોનું પૂર્ણ જ્ઞાન છે. તેઓ મહાન કર્મઠ અને પ્રજાજનોના રક્ષક છે. પૂર્વકાળમાં અહીં ઋતુભર નામના એક રાજા થઈ ગયા છે. તેમને કોઈ સંતાન નહોતું. તેમને ઘણી સ્ત્રીઓ હતી, પરંતુ તેમનામાંથી કોઈના ગર્ભથી પણ રાજાને પુત્રની પ્રાપ્તિ ન થઈ. એક દિવસ સદભાગ્યે તેમને ત્યાં જાબાલી નામના મુનિ પધાર્યા. રાજાએ કુશળ પ્રશ્ન પૂછી તેમને પુત્ર થાય એ માટે ઉપાય પૂછ્યો. ઋતુંભરે કહ્યું, સ્વામી, હું સંતાનહીન છું. મને કોઈ એવો ઉપાય બતાવો જે પુત્ર ઉત્પન્ન થવામાં સહાયક હોય, જેનો પ્રયોગ કરવાથી મારી વંશ પરંપરાની રક્ષા કરનાર એક શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થાય. રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ જાબાલીએ કહ્યું કે રાજન, સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા મનુષ્યને માટે 3 પ્રકારના ઉપાય છે: ભગવાન વિષ્ણુની ગાયની અથવા ભગવાન શિવની કૃપા. તેથી તમે દેવ સ્વરૂપા ગાયની પૂજા કરો, કેમ કે તેની પૂંછ, મુખ, શીકડા, અંત તથા પૃષ્ઠભાગમાં પણ દેવતાઓનો નિવાસ છે. જે દરરોજ પોતાના ઘરે ઘાસ વગેરે દ્વારા ગાયની પૂજા કરે છે, તેના પર દેવતા અને પિતૃઓ સદા સંતુષ્ટ રહે છે. જે ઉત્તમ વ્રતનું પાલન કરનાર મનુષ્ય દરરોજ નિયમપૂર્વક ગાયને ભોજન આપે છે, તેના બધા મનોરથો તે સત્ય ધર્મનું અનુષ્ઠાન કરવાથી પૂર્ણ થઈ જાય છે. જો ઘરમાં તૃષિત ગાય બાંધેલી રહે, રજસ્વલા કન્યા અવિવાહિત હોય તથા દેવતાઓના વિગ્રહ પર બીજા દિવસનું ચડાવેલું નિર્માલ્ય પડ્યું રહે, તે આના કારણે થતા પૂર્વના સંચિત પુણ્યોને નષ્ટ કરી નાખે છે. જે મનુષ્ય ઘાસ ખાતી ગાયને રોકે છે, તેના પૂર્વજ પિત્રોનું પતન થાય છે. જે મૂઢ બુદ્ધિ માણસ ગાયને લાકડીથી મારે છે, તેને હાથ રહિત થઈને યમરાજના નગરમાં જવું પડે છે. જે ગાયના શરીર પરથી ડાંસ અને મચ્છરોને હટાવે છે, તેના પૂર્વજ કૃતાર્થ થઈને અધિક પ્રસન્નતાના કારણે નાચી ઉઠે છે અને કહે છે કે મારો આ વંશજ બહુ ભાગ્યશાળી છે. પોતાની ગૌ સેવા દ્વારા તેઓ અમને તારી દેશે. આ સંદર્ભમાં જાણનાર લોકો આ પ્રાચીન વૃત્તાંત કહે છે, જે ધર્મરાજ નગરના રાજા જનકની સામે એક અદ્ભુત રૂપે બન્યું હતું. એક સમયની વાત છે. રાજા જનકે યોગ દ્વારા પોતાના શરીરનો પરિત્યાગ કરી દીધો. તે સમયે તેમની પાસે એક વિમાન આવ્યું, જે ચંદ્રઘંટિકાઓથી શોભી રહ્યું હતું. રાજા દિવ્ય દેહથી વિમાન પર બેસીને ચાલ્યા ગયા અને તેમના છોડેલા શરીરને સેવકો ઉપાડી ગયા. રાજા જનક ધર્મરાજની સંયમની પુરીથી પાસેથી જઈ રહ્યા હતા. તે સમયે અનેક નરકોના જે પાપાચારી જીવો યાતનાઓ ભોગવી રહ્યા હતા, તેઓ જનકના શરીરના વાયુનો સ્પર્શ મળતા સુખી થઈ ગયા. પરંતુ જ્યારે સ્થાનથી આગળ નીકળ્યા, ત્યારે પાપ પીડિત પ્રાણી તેમને જતા જોઈને ભયભીત થઈને જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. તેઓ ઈચ્છતા ન હતા કે રાજા જનકથી વિયોગ થાય. તેમણે કરુણાજનક વાણીમાં કહ્યું કે પુણ્યાત્મન, અહીંથી જશો નહીં. તમારા શરીરનો સ્પર્શ કરીને જે વાયુ અહીં પ્રસરે છે, તેનાથી અમે યાતના પીડિતોને બહુ સુખ મળે છે. રાજા બહુ ધર્માત્મા હતા. તે દુઃખી જીવોનો પોકાર સાંભળીને તેમના હૃદયમાં કરુણા ભરાઈ ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે જો મારા રહેવાથી આ પ્રાણીઓને સુખ મળે છે, તો હું હવે અહીં જ રહીશ. આ મારા માટે મનોહર સ્વર્ગ છે. આવું વિચારીને રાજા જનક દુઃખી પ્રાણીઓને સુખ પહોંચાડવા માટે ત્યાં જ નરકના દરવાજા પર રોકાઈ ગયા. તે સમયે તેમનું હૃદય દયાથી પરિપૂર્ણ થઈ રહ્યું હતું. એટલામાં નરકના તે દુઃખદાયી દ્વાર પર વિવિધ પ્રકારના પાપ કરવાવાળા પ્રાણીઓને કઠોર યાતના આપતા રહી સ્વયં ધર્મરાજા આવ્યા અને તેમણે જોયું કે મહાન પુણ્યાત્મા તથા દયાળુ રાજા જનક વિમાન પર બેસીને નરકના દરવાજા પાસે રોકાયા છે. તેમને જોઈને ધર્મરાજ હસી પડ્યા અને બોલ્યા કે રાજન, તમે તો સમસ્ત ધર્માત્માઓના શિરોમણી છો. ભલા તમે અહીં કઈ રીતના આવ્યા? આ સ્થાન તો પ્રાણીઓની હિંસા કરનારા પાપાચારીઓ અને દુષ્ટાત્મા જીવોને માટે છે. અહીં તમારા જેવા પુણ્યશાળી આવતા નથી. અહીં તે જ મનુષ્ય આવે છે જે અન્ય પ્રાણીઓને દ્રોહ કરે છે, બીજા ઉપર કલંક લગાડે છે તથા બીજાનું ધન પડાવી લઈ જીવન નિર્વાહ કરે છે. જે પોતાની સેવામાં લાગેલી ધર્મપરાયણ પત્નીને કોઈ પણ અપરાધ વિના ત્યાગી દે છે, તેને પણ અહીં આવવું પડે છે. જે ધનના લોભથી મિત્ર સાથે ધોખો કરે છે, તે મનુષ્ય અહીં આવીને મારા હાથે ભયંકર યાતના ભોગવે છે. જે મૂર્ખ માનવ દંભ, દ્વેષ અથવા ઉપહાસવશ મન, વાણી અને ક્રિયા દ્વારા કદી ભગવાન શ્રીરામનું સ્મરણ કરતો નથી, તેને બાંધીને હું નરકોમાં નાખી દઉં છું અને ભયંકર યાતના આપું છું. જેમણે નરકના કષ્ટનું નિવારણ કરવાવાળા રામનાથ ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કર્યું છે, તે મારા સ્થાનને છોડીને બહુ જલ્દી વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. મનુષ્યના શરીરમાં ત્યાં સુધી પાપ રહી શકે છે, જ્યાં સુધી તે પોતાની જીભથી શ્રીરામનું ઉચ્ચારણ કરતા નથી. મહામતે જે મોટા મોટા પાપોનું આચરણ કરવાવાળા છે, તેમને જ મારા દૂત અહીંથી લઈ આવે છે. તમારા જેવા પુણ્યાત્માઓની સામે તો જોઈ પણ શકતા નથી. તેથી મહારાજ, અહીંથી જાઓ અને અનેક પ્રકારના દિવ્ય ભોગોનો ભોગ કરો. આ શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને પોતાના સંચિત પુણ્યોને ભોગવો. જનકે કહ્યું કે નાથ, મને આ દુઃખી જીવો પર દયા આવે છે, તેથી આમને છોડીને જઈ શકું તેમ નથી. મારા શરીરના વાયુનો સ્પર્શ મળવાથી આ લોકોને સુખ મળી રહ્યું છે. ધર્મરાજા, જો તમે નરકમાં પડેલા બધા પ્રાણીઓને છોડી દો, તો હું પુણ્યાત્માઓના નિવાસસ્થાન સ્વર્ગમાં સુખપૂર્વક જઈ શકીશ. ધર્મરાજા બોલ્યા કે રાજન, આજે તમારી સામે ઊભા છે આ પાપીઓ પોતાના મિત્રની પત્ની સાથે જ આના પર પૂર્ણ વિશ્વાસ કરતી હતી બળાત્કાર કર્યો છે. તેથી મેં આને લોહશંકુ નામના નરકમાં નાખીને 10,000 વર્ષો સુધી પકવ્યો છે. આના પછી એને સુડાવી યોનિમાં નાખીને અંતમાં મનુષ્યના શરીરમાં ઉત્પન્ન કરવાનો છે. મનુષ્ય યોનિમાં નપુંસક થશે. આ બીજા પાપી અને ભારપૂર્વક બળપૂર્વક પરાઈ સ્ત્રીઓને આલિંગન
ઉલ્લંઘન કર્યું છે, તેથી તે 100 વર્ષ સુધી રૌરવ નરકમાં રહેશે. અને આ જે પાપી ઊભા છે તે બહુ નીચ બુદ્ધિનો છે. આણે બીજાનું ધન ચોરીને સ્વયં ભોગવ્યો છે, તેથી તેના બંને હાથ કાપીને હું તેનો પુયોષણિત નામના નરકમાં નાખીશ. આણે સાયંકાળે ભૂખથી વ્યથિત થઈને ઘરે આવેલા અતિથિનું વચનદ્વાર પણ સ્વાગત કર્યું નથી, તેથી તેને અંધકારથી ભરેલા તમિશ્ર નામના નરકમાં નાખવો ઉચિત છે. ત્યાં ભમરાઓથી પીડિત થઈને તે 100 વર્ષ સુધી યાતના ભોગવશે. આ પાપી ઊંચા અવાજે બીજાની નિંદા કરતા કદી થાક્યો નથી, તથા આપણે આપણ કાન દઈને અનેક વાર બીજાની નિંદા સાંભળી છે, તેથી તે બંને પાપી અંધકૂપમાં પડીને દુઃખ પર દુઃખ ઉઠાવી રહ્યા છે. આ જે અત્યંત ઉદ્વિગ્ન દેખાય છે તે મિત્રોનો દોહ કરનાર છે, તેથી તેને રૌરવ નરકમાં નાખવામાં આવશે. નરશ્રેષ્ઠ, આ બધા પાપીઓને તેમના પાપોનો ભોગ કરાવીને છુટકારો આપીશ. તેથી તમે લોકો ઉત્તમ લોકમાં જાઓ, કેમ કે તમે પુણ્યનું ઉપાર્જન કર્યું છે. જનકે પૂછ્યું કે ધર્મરાજ, આ દુઃખી જીવોનો નરકથી ઉદ્ધાર કઈ રીતે થશે? તમે મને તે ઉપાય બતાવો જેનું અનુષ્ઠાન કરવાથી એમને સુખ મળે. ધર્મરાજ બોલ્યા કે મહારાજ, આ લોકોએ કદી ભગવાન વિષ્ણુની આરાધના કરી નથી, તેમની કથા સાંભળી નથી, પછી આ પાપીઓને નરકથી છુટકારો કઈ રીતે મળી શકે? આ લોકોએ મોટા મોટા પાપ કર્યા છે, તો પણ જો તેમને છોડાવવા ઈચ્છો છો તો પોતાનું પુણ્ય તેમને આપો. કયું પુણ્ય? તે હું બતાવું છું. એક દિવસ પ્રાતઃકાળે ઉઠીને તમે શુદ્ધ ચિત્તે રઘુનાથજીનું ધ્યાન કર્યું હતું, જેમનું નામ મહાન પાપોનો પણ નાશ કરનારું છે. નરશ્રેષ્ઠ, તે દિવસે તમે જે ઓચિંતા રામ રામનું ઉચ્ચારણ કર્યું હતું તેનું પુણ્ય પાપીઓને આપી દો, જેથી તેમનો નરકથી ઉદ્ધાર થઈ જશે. જાબાલી કહે છે કે મહારાજ, બુદ્ધિમાન ધર્મરાજના આ વચન સાંભળી રાજા જનકે પોતાના જીવનભરનું ઉપાર્જિત પુણ્ય તે પાપીઓને આપી દીધું. તેમના સંકલ્પ કરતાં જ નરકમાં પડેલા જીવો તક્ષણ ત્યાંથી મુક્ત થઈ ગયા અને દિવ્ય શરીર ધારણ કરીને જનકને કહ્યું કે રાજન, તમારી કૃપાથી અમે લોકો એક જ ક્ષણમાં દુઃખદાયી નરકથી છૂટી ગયા. હવે અમે પરમધામમાં જઈ રહ્યા છીએ. રાજા જનક સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરનારા હતા. તેમણે નરકથી નીકળેલા પ્રાણીઓનું સૂર્ય જેવું તેજસ્વી રૂપ જોઈને મનમાં બહુ સંતોષનો અનુભવ કર્યો. તે બધા પ્રાણી દયાસાગર જેવા મહારાજના જનકની પ્રશંસા કરતા રહીને દિવ્યલોકમાં ચાલ્યા ગયા. નરકના પ્રાણીઓના ચાલ્યા ગયા પછી રાજા જનકે સંપૂર્ણ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ યમરાજને પૂછ્યું કે રાજાએ કહ્યું કે ધર્મરાજ, તમે કહ્યું હતું કે પાપ કરવાવાળા જીવો તમારા સ્થાન પર આવે છે. ધાર્મિક ચર્ચામાં લાગ્યા રહેનારા જીવો અહીં આવતા નથી. આવી દશામાં મારું અહીં ક્યાં પાપના કારણે આગમન થયું? ધર્માત્મા છો, તેથી મારા પાપનું બધું કારણ આરંભથી કહો. ધર્મરાજ બોલ્યા કે રાજન, તમારું પુણ્ય બહુ મોટું છે. આ પૃથ્વી પર તમારા જેવું પુણ્ય કોઈનું નથી. તમે શ્રી રઘુનાથજીના યુગલ ચરણાવિંદના મકરંદનું પાન કરનાર ભ્રમર છો. તમારી કીર્તિમય ગંગા મળથી ભરેલા સમસ્ત પાપીઓને પવિત્ર કરી દેશે. તે અત્યંત આનંદ પ્રદાન કરનારી અને દુષ્ટોને તારનારી છે. તેમ છતાં તમારું એક નાનકડું પાપ પણ છે, જેના કારણે તમે પુણ્યથી ભરપૂર હોવા છતાં સૈમનપુરીની પાસે આવ્યા છો. એક સમયની વાત છે, એક ગાય ક્યાંક ચરી રહી હતી. તમે જઈને તેને ચરવામાં વિઘ્ન ઊભું કર્યું. તે જ પાપનું આ ફળ છે. તમારે નરકનો દરવાજો જોવો પડ્યો. હવે તમે તેમાંથી છુટકારો મેળવી લીધો છે, તથા તમારું પુણ્ય પહેલાંથી બહુ વધી ગયું છે. તેથી પોતાના પુણ્ય દ્વારા ઉપાર્જિત વિવિધ પ્રકારના ઉત્તમ ભોગોનો ઉપભોગ કરો. શ્રી રઘુનાથજીના કરુણા સાગર છે. તેમણે આ દુઃખી જીવોનું દુઃખ દૂર કરવા માટે સંયમીના માર્ગમાં તમારા જેવા વૈષ્ણવને મોકલી દીધા. હે સુવ્રત, જો તમે આ માર્ગથી ન આવ્યા હો તો આ બિચારા જીવોનો નરકથી ઉદ્ધાર કેવી રીતે થયો હોત? હે મહામતે, બીજાઓના દુઃખોથી દુઃખિત થવાવાળા તમારા જેવા દયાધારી મહાત્મા અર્થ પ્રાણીઓના દુઃખ દૂર કરે જ છે. જાબાલી કહે છે કે આ પ્રમાણે કહેતા યમરાજને પ્રણામ કરી રાજા જનક પરમધામમાં ચાલ્યા ગયા. તેથી હે નૃપશ્રેષ્ઠ, તમે ગાયની પૂજા કરો. તે સંતુષ્ટ થતાં તેમને અવશ્ય ધર્મપરાયણ પુત્ર આપશે. સુમતિ કહે છે કે હે સુમિત્રાનંદન, જાબાલીના મુખેથી ધેનુ પૂજાની વાત સાંભળીને રાજા ઋતુંભરે આદરપૂર્વક પૂછ્યું કે હે મુનિ, ગાયની કઈ રીતે યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ? પૂજા કરવાથી તે મનુષ્યને કેવો બનાવી દે છે? ત્યારે જાબાલીએ વિધિ અનુસાર ધેનુ પૂજાનું આ પ્રમાણે વર્ણન કર્યું. રાજા, ગૌસેવાનું વ્રત લેનાર પુરુષે દરરોજ ગાયને ચરાવવા માટે જંગલમાં જવું. ગાયને જવ ખવડાવી તેના ગોબરમાં જે જવ આવી જાય તેનો સંગ્રહ કરે. પુત્રની ઈચ્છા રાખનાર પુરુષ માટે તે જવનું ભક્ષણ કરવાનું વિધાન છે. જ્યારે ગાય જળ પીએ ત્યારે તેણે જળ પીવું જોઈએ. જ્યારે તે ઊંચા સ્થાનમાં રહે તો તેણે તેનાથી નીચા સ્થાનમાં રહેવું જોઈએ. દરરોજ ગાયના શરીર પર બેસતા ડાંસ અને મચ્છરોને દૂર કરે અને સ્વયં તેને ખાવા માટે ઘાસ લઈ આવે. આ પ્રમાણે સેવા કરવાથી ગાય તેમને ધર્મપરાયણ પુત્ર આપશે. જાબાલી મુનિને આ વાત સાંભળી રાજા ઋતુંભરે શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું અને શુદ્ધ ચિત્ત થઈને વ્રતનો આરંભ કર્યો. તેઓ પ્રથમ જણાવ્યું તેમ ગાયની રક્ષા કરતા રહીને તેમને ચરાવવા માટે દરરોજ વનમાં જતા. રામચંદ્રજીના નામનું સ્મરણ કરવું અને પ્રાણી માત્રમાં હિતમાં રત રહેવું, આ જ તેમનું દરરોજનું કાર્ય હતું. તેમની સેવાથી સંતુષ્ટ થઈને સુરભીએ કહ્યું કે રાજન, તમે પોતાની ઈચ્છા અનુસાર મારી પાસે કંઈ વર માંગો જે તમારા મનને પ્રિય હોય. ત્યારે રાજા બોલ્યા કે દેવી, મને એવો પુત્ર આપો જે પરમ સુંદર રઘુનાથજીનો ભક્ત, પિતાનો સેવક તથા પોતાના ધર્મનું પાલન કરનાર હોય. પુત્રની ઈચ્છા રાખનાર રાજાને મનોવાંછિત વરદાન આપીને દયામય દેવી
કામધેનુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. યથાસમયે રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ, જે પરમ વૈષ્ણવ શ્રી રામચંદ્રજીનો સેવક થયો. પિતાએ તેનું નામ સત્યવાન રાખ્યું. સત્યવાન મહાન પિતૃભક્ત અને ઇન્દ્ર જેવા પરાક્રમી થયા. તેમને પુત્રના રૂપે પ્રાપ્ત કરીને રાજા ઋતુંભરે બહુ પ્રસન્નતા થઈ. પોતાના પુત્રને ધાર્મિક જાણીને રાજા હર્ષમાં મગ્ન રહેતા હતા. તેઓ રાજ્યનો ભાર સત્યવાનને સોંપીને સ્વયં તપસ્યાને માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં ભક્તિપૂર્વક હૃદયથી ભગવાન ઋષિકેશની આરાધના કરીને તેઓ નિષ્પાપ થઈ ગયા અને શરીર સહિત ભગવદ્ધામને પ્રાપ્ત થયા. શત્રુઘ્નજી ઋતુંભરના ચાલ્યા ગયા પછી રાજા સત્યવાને પણ પોતાના ધર્મના અનુષ્ઠાનથી લોકનાથ શ્રી રઘુનાથજીને સંતુષ્ટ કર્યા. ભગવાન રામનાથે પ્રસન્ન થઈને સત્યવાનને પોતાના ચરણ કમળોમાં અવિચળ ભક્તિ આપી. જે યજ્ઞ કરવાવાળા પુરુષને માટે કરોડો પુણ્યો દ્વારા પણ દુર્લભ છે. તેઓ દરરોજ સુસ્થિર ચિત્તે સંપૂર્ણ લોકને પવિત્ર કરનારી રઘુનાથજીની કથાનું આયોજન કરે છે. તેમના હૃદયમાં સૌના માટે દયા છે. જે લોકો રામનાથ રઘુનાથજીની પૂજા કરતા નથી તેઓ એટલો કઠોર દંડ આપે છે કે જે યમરાજના માટે પણ ભયંકર છે. 8 વર્ષ પછી 80 વર્ષની અવસ્થા સુધી બધા લોકો પાસે તેઓ એકાદશીનું વ્રત કરાવે છે. તુલસીની સેવા તેમને બહુ પ્રિય છે. લક્ષ્મીપતિના ચરણ કમળોમાં ચઢાવેલી ઉત્તમ માળા તેમના ગળામાંથી કદી દૂર થતી નથી. તેઓ ઋષિઓના પણ પૂજનીય થઈ ગયા છે. પછી બીજાઓને માટે કેમ ન થાય? રઘુનાથજીના સ્મરણથી તથા તેમના પ્રત્યે પ્રેમ કરવાથી રાજા સત્યવાનના બધા પાપ ધોવાઈ ગયા છે. બધા અમંગલ નષ્ટ થઈ ગયા છે. તેઓ રામચંદ્રજીના અદ્ભુત અશ્વને ઓળખીને અહીં આવશે અને તેમને પોતાનું અકંટક રાજ્ય સમર્પિત કરશે. રાજન, જેના વિશે તમે પૂછ્યું હતું તે ઉત્તમ પ્રસંગ મેં તમને કહી દીધો. શેઠજી કહે છે કે ત્યાર પછી વિવિધ પ્રકારના આશ્ચર્યોથી યુક્ત તે યજ્ઞ સંબંધી અશ્વ રાજા સત્યવાનના નગરમાં પ્રવિષ્ટ થયો. તેને જોઈને ત્યાંના લોકોએ રાજાની પાસે જઈને કહ્યું કે મહારાજ, ભગવાન શ્રી રામનો અશ્વ આ નગરની મધ્યમાં થઈને આવી રહ્યો છે. શત્રુઘ્ન તેના રક્ષક છે. રામ આ 2 અક્ષરોનું અતિ મનોરમ નામ સાંભળીને સત્યવાનના હૃદયમાં બહુ પ્રસન્નતા થઈ. તેમની વાણી ગદગદ થઈ ગઈ. તેઓ કહેવા લાગ્યા કે જે ભગવાન શ્રી રામને સદા પોતાના હૃદયમાં ધારણ કરું છું, મનમાં ચિંતન કરું છું, તેઓ અશ્વ શત્રુઘ્નજીની સાથે મારા નગરમાં આવ્યો છે. તેની પાસે રામના ચરણોની સેવા કરવાવાળા શ્રી હનુમાનજી પણ હશે, જે કદી પણ રઘુનાથજીને પોતાના મનથી પણ વિસરાતા નથી. જ્યાં શત્રુઘ્ન છે, જ્યાં વાયુનંદન હનુમાનજી છે, જ્યાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોની સેવામાં રહેવાવાળા બીજા લોકો છે, ત્યાં પણ હું જાઉં છું. તેમણે મંત્રીને આજ્ઞા આપી, તમે સંપૂર્ણ રાજ્યનું બહુ કિંમતી ધન લઈને તરત જ મારી સાથે આવો. હું રઘુનાથજીના શ્રેષ્ઠ અશ્વની રક્ષા અથવા શ્રી રામના ચરણોની દુર્લભ સેવા કરવા માટે જઈશ. આમ કહીને તેઓ સૈનિકોની સાથે શત્રુઘ્નની પાસે ચાલ્યા ગયા. એટલામાં શ્રી રામના નાના ભાઈ શત્રુઘ્ન પણ રાજધાનીમાં આવી પહોંચ્યા. રાજા સત્યવાન મંત્રીઓની સાથે તેમની પાસે આવ્યા અને ચરણોમાં પડીને તેમનું પોતાનું સમૃદ્ધિશાળી રાજ્ય અર્પણ કરી દીધું. શત્રુઘ્ને રાજા સત્યવાનને શ્રી રામ ભક્ત જાણી તેમનું વિશાળ રાજ્ય તેમના પુત્ર રૂકમણને આપી દીધું. સત્યવાન હનુમાનજીને મળ્યા પછી રામ સેવક સુબાહુને મળ્યા તથા બીજા પણ કેટલા રામ ભક્ત ત્યાં આવ્યા. તે બધાને હૃદયે લગાવી તેમણે પોતાને કૃતાર્થ માન્યા. પછી શત્રુઘ્નજીની સાથે મળીને તેઓ મનમાં બહુ પ્રસન્ન થયા. એટલામાં વીર પુરુષો દ્વારા સુરક્ષિત તે અશ્વ બહુ દૂર નીકળી ગયો. તેથી સુરવીરોથી ઘેરાયેલા શત્રુઘ્નજી પણ રાજા સત્યવાનને સાથે લઈને ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી આવે છે શત્રુઘ્ન દ્વારા વિંધ્યુમાલી અને ઉગ્રદશનો વધ તથા તેના દ્વારા ચોરાયેલા અશ્વની પ્રાપ્તિ. શેષજી કહે છે કે મુનિવર, રથીઓમાં શ્રેષ્ઠ શત્રુઘ્ન વગેરે બહુ સંખ્યક રાજા મહારાજા અસંખ્ય રથોની સાથે જઈ રહ્યા હતા. તે સમયે માર્ગ પર ઓચિંતો અત્યંત ભયંકર અંધકાર છવાઈ ગયો. તેના બુદ્ધિમાન પુરુષે પણ પોતાના કે પરાયાની પહેચાન થતી નહોતી. ત્યાર પછી પાતાલ નિવાસી વિંધ્યુમાલી નામનો રાક્ષસ નિશાચરોના સમુદાયથી ઘેરાઈને ત્યાં આવ્યો. તે રાવણ અને હિતેશી મિત્ર હતો. તેણે ઘોડાને ચોરી લીધો. પછી તે 2 ઘોડી પછી તે સંપૂર્ણ અંધકાર નષ્ટ થઈ ગયો. આકાશ સ્વચ્છ થઈ ગયું. શત્રુઘ્ન વગેરે વીરોએ એકબીજાને પૂછ્યું કે ઘોડો ક્યાં છે. તે અશ્વરાજ વિશે પરસ્પર પૂછપરછ કરતા તે બધા લોકો કહેવા લાગ્યા કે અશ્વમેઘનો અશ્વ ક્યાં છે? કોણ દુર્બુદ્ધિએ તેનું અપહરણ કર્યું છે? તેઓ આ પ્રમાણે કહી રહ્યા હતા તે રાક્ષસરાજ વિંધ્યુમાલી પોતાના સમસ્ત યોદ્ધાઓની સાથે દેખાયો. તેના યોદ્ધાઓ રથ પર બેસીને પોતાના શૌર્યથી શોભી રહ્યા હતા. વિંધ્યુમાલી સ્વયં એક શ્રેષ્ઠ વિમાન પર બેઠો હતો અને મુખ્ય રાક્ષસોની તેની ચારે બાજુ ઊભા હતા. તે રાક્ષસોના મુખ દૂષિત અને વિકરાળ હતા. દાઢો લાંબી હતી અને આકૃતિ બહુ ભયંકર હતી. તેઓ એવા દેખાતા હતા જાણે શત્રુઘ્નની સેનાને ગળી જવા તૈયાર થયા હોય. ત્યારે સૈનિકો રાજાઓમાં શ્રેષ્ઠ શત્રુઘ્નને કહ્યું કે રાજન, એક રાક્ષસને ઘોડાને પકડી લીધો છે. હવે તેમને જે યોગ્ય લાગે તેમ કરો. તેમની વાત સાંભળી શત્રુઘ્ન અત્યંત ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે કોણ એવો પરાક્રમી રાક્ષસ છે જેણે મારા ઘોડાને પકડી રાખ્યો છે? પછી તેમણે મંત્રીને કહ્યું કે મંત્રીવર, મને જણાવો કે આ રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે કયા કયા વીરોને નિયુક્ત કરવા જોઈએ, જે તેનો વધ કરવામાં ઉત્સાહ રાખનાર, અત્યંત શૂર, મહાન શસ્ત્ર ધારણ કરનારા તથા પ્રધાન અસ્ત્રવેતાઓમાં શ્રેષ્ઠ હોય. સુમતીએ કહ્યું કે આપણી સેનામાં કુમાર પુષ્કળ મહાન વીર, અસ્ત્રશસ્ત્રોના જ્ઞાતા અને શત્રુઓને પીડા આપનાર છે. તેથી રાક્ષસને જીતવા માટે તેઓ જ જાય. તેમના સિવાય લક્ષ્મીનિધિ, હનુમાનજી તથા અન્ય યોદ્ધાઓ પણ યુદ્ધ માટે જાય.
વીરોમાં અગ્રગણ્ય અમાત્ય સુમતિના આ પ્રમાણે કહેવાથી શત્રુઘ્ને સંગ્રામ કુશળ વીર યોદ્ધાઓને કહ્યું કે સર્વ પ્રકારના અસ્ત્રશસ્ત્રોમાં પ્રવીણ પુષ્કળ વગેરે જે વીરો અહીં ઉપસ્થિત છે તેઓ રાક્ષસને મારવા માટે મારી સામે કોઈ પ્રતિજ્ઞા કરે. પુષ્કળ બોલ્યા કે રાજન, મારી પ્રતિજ્ઞા સાંભળો. હું મારા પરાક્રમના ભરોસે બધા લોકો સાંભળે તેમાં અદ્ભુત પ્રતિજ્ઞા કરી રહ્યો છું. જો હું મારા ધનુષ્યથી છૂટેલા બાણોની તીક્ષ્ણ ધારથી તે દૈત્યને મૂર્છિત ન કરી દઉં, મોઢા પર વાળ વિખરાયેલા જો તે ધરતી પર ન પડી જાય, તો તેના મહાબળી સૈનિક મારા બાણોથી છિન્ન ભિન્ન થઈને ધરાશયી ન થઈ જાય, તથા જો હું મારી વાત સત્ય કરીને ન દેખાડી શકું તો મને પાપ લાગે. જે વિષ્ણુ અને શિવમાં તથા શિવ અને શક્તિમાં ભેદ દ્રષ્ટિ રાખનાર લાગે છે તે રઘુનાથજીના ચરણકમળમાં મારી અખંડ ભક્તિ છે. તે જ મારી કહેલી પ્રતિજ્ઞાને સત્ય કરશે. પુષ્કળની પ્રતિજ્ઞા સાંભળીને યુદ્ધકુશળ હનુમાનજીએ રામચંદ્રજીના ચરણોનું સ્મરણ કરતા આ કલ્યાણમય વચન કહ્યું. યોગીજન પોતાના હૃદયમાં નિત્ય નિરંતર જેમનું ધ્યાન કર્યા કરે છે, દેવતા અને અસુર પણ પોતાના મુગટ સાથે મસ્તક ઝુકાવીને જેમના ચરણોમાં પ્રણામ કરે છે, તથા મોટા મોટા લોકેશ્વરો જેમની પૂજા કરે છે, તે અયોધ્યાના અધિનાયક ભગવાન શ્રી રામચંદ્રજી મારા સ્વામી છે. હું તેમનું સ્મરણ કરીને જે કંઈ કહું છું તે બધું સત્ય થશે. રાજન, પોતાની ઈચ્છાનુસાર ચાલનારા વિમાનમાં બેઠેલા દુર્બળ અને તુચ્છ દૈત્ય કઈ ગણતરીમાં છે? શીઘ્ર આજ્ઞા આપો, હું એકલો જ તેને મારી નાખીશ. રાજા રઘુનાથજી તથા મહારાણી જનક કિશોરીની કૃપાથી આ પૃથ્વી પર કોઈ એવું કાર્ય નથી જે મારા માટે ક્યારેય પણ અસાધ્ય હોય. જો મારી કહેલી આ વાત જૂઠી હોય તો હું તત્કાળ શ્રી રામચંદ્રજીની ભક્તિથી દૂર થઈ જાઉં. તેમના આ પ્રમાણે કહેવાથી બીજા મહાવીર યોદ્ધાઓએ આવેશમાં આવીને પોતપોતાના પરાક્રમ વડે સોંપતી મોટી મોટી પ્રતિજ્ઞાઓ કરી. તે સમયે શત્રુઘ્ને પણ તે યુદ્ધ વિશારદ વીરોને સાધુવાદ આપીને તેમની પ્રશંસા કરી અને બધાની સામે પ્રતિજ્ઞા કરતા કહ્યું કે વીરો, હવે હું તમારી સામે મારી પ્રતિજ્ઞા જણાવી રહ્યો છું. જો હું તેના મસ્તકને મારા સહાયકોથી કાપીને છિન્ન ભિન્ન કરીને ધડ અને વિમાનથી નીચે ન પાડી દઉં તો આજે અવશ્ય મને તે પાપ લાગે. જે જૂઠી સાક્ષી આપવાથી સોનાની ચોરી અને બ્રાહ્મણની નિંદાથી લાગે છે. શત્રુઘ્નના આ વચન સાંભળીને વીર યોદ્ધા કહેવા લાગ્યા, રઘુનાથજીના અનુજ, તમે ધન્ય છો. તમારા સિવાય બીજું કોણ આવી પ્રતિજ્ઞા કરી શકે છે? આ દુષ્ટ રાક્ષસની સી વિશાદ છે, તેનું તુચ્છ બળ કઈ ગણતરીમાં છે? મહામતે તમે એક ક્ષણમાં જ તેનો નાશ કરી નાખશો. આમ કહીને તે મહાવીર યોદ્ધા અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈ ગયા અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે યુદ્ધના મેદાનમાં તે રાક્ષસ તરફ પ્રસન્નતાપૂર્વક ચાલ્યા. તે રાક્ષસ ઈચ્છાનુસાર ચાલનારા વિમાન પર બેઠો હતો. પુષ્કળ વગેરે વીરોને ઉપસ્થિત જોઈને તે રાક્ષસે કહ્યું કે અરે રામ ક્યાં છે? મારા મિત્ર રાવણને મારીને તે ક્યાં ચાલ્યો ગયો? આજે તેને અને તેના ભાઈને પણ મારીને તે બંનેના કંઠમાંથી નીકળતી રક્તની ધરાનું પાન કરીશ અને આ પ્રમાણે રાવણના વધનો બદલો ચૂકીશ. પુષ્કલે કહ્યું કે દુર્બુદ્ધિ નિશાચર, આટલી શેખી કેમ રહ્યો છે? સારા યોદ્ધા સંગ્રામમાં ડીંગ મારતા નથી, પોતાના અસ્ત્રશસ્ત્રો દ્વારા પરાક્રમ દેખાડે છે. જેમણે સુહદ સેના અને સવારીઓ સહિત રાવણનો સંહાર કર્યો છે, તે ભગવાન શ્રી રામના અશ્વને લઈને તું ક્યાં જઈ શકવાનો છે? શેષજી કહે છે કે યુદ્ધમાં ઉન્મત્ત થઈને લડનારા વીર પુષ્કલને આવી વાતો કરતા જોઈને રાક્ષસરાજ વિંધ્યુમાલીએ તેમની છાતીને લક્ષ્ય કરીને બહુ વેગથી શક્તિનો પ્રહાર કર્યો. તેને આવતી જોઈને પુષ્કલે તીક્ષ્ણ ધારવાળા બાણોથી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા તથા પોતાના ધનુષ પર ઘણા બાણોનું સંધાન કર્યું. જે બહુ તીક્ષ્ણ અને મનોવેગી હતા, તે બાણ રાક્ષસની છાતીમાં વાગીને તરત જ રક્તની ધારા વહાવા લાગ્યા. પુષ્કલના બાણ પ્રહારથી રાક્ષસ પર મોહ છવાઈ ગયો અને તેને ચક્કર આવવા લાગ્યા તથા તે મૂર્છિત થઈને પોતાના કામોગ વિમાનમાંથી નીચે પડી ગયો. વિંધ્યુમાલીનો નાનો ભાઈ ઉગ્રદ્રષ્ટ ત્યાં હાજર હતો. તેણે પોતાના મોટા ભાઈને જ્યારે પડતો જોયો ત્યારે તેને પકડી લીધો અને ફરી વિમાનમાં બેસાડી દીધું, કેમ કે વિમાનની બહાર તેને શત્રુ તરફથી અનિષ્ટની આશંકા હતી. તેણે બળવાનોમાં શ્રેષ્ઠ પુષ્કલને અત્યંત રોષપૂર્વક કહ્યું કે દુર્મતે, મારા ભાઈને પાડીને હવે તું ક્યાં જઈશ? પુષ્કલની આંખો પણ ક્રોધથી લાલ થઈ ગઈ હતી. ઉગ્રદ્રષ્ટ ઉક્ત વાતો કહી જ રહ્યો હતો ત્યારે તેમણે 10 બાણોથી તે દુષ્ટની છાતીમાં વેગપૂર્વક પ્રહાર કર્યો. તે પ્રહારથી વ્યથિત થઈને દૈત્યે એક સળગતું ત્રિશૂળ હાથમાં લીધું, જેમાંથી અગ્નિની 3 શિખાઓ નીકળી રહી હતી. મહાવીર પુષ્કલની છાતીમાં તે ભયંકર ત્રિશૂળ વાગ્યું અને તેઓ મૂર્છિત થઈને રથમાંથી પડી ગયા. પુષ્કલને મૂર્છિત જોઈને પવનપુત્ર હનુમાનજી ક્રોધિત થઈ ગયા અને તે રાક્ષસને કહ્યું કે દુર્બુદ્ધિ, હું યુદ્ધ માટે તૈયાર છું, તમારી સામેથી તું ક્યાં જઈશ? તે ઘોડાની ચોરી કરી છે અને તે મારી સામે આવી ગયો છે, તેથી હું લાતોથી મારીને તારા પ્રાણ લઈશ. આમ કહીને હનુમાનજી આકાશમાં સ્થિત થઈ ગયા અને વિમાનમાં બેઠેલા શત્રુ પક્ષના યોદ્ધા મહાન દૈત્યોને નખોથી વિદીર્ણ કરીને મોતને ઘાટ ઉતારવા લાગ્યા. કેટલાકને પૂંછથી મારી નાખ્યા, કેટલાકને પગથી કચડી નાખ્યા તથા કેટલાકને તેમણે 2 હાથથી ચીરી નાખ્યા. જ્યાં જ્યાં તે વિમાન જતું હતું ત્યાં ત્યાં વાયુનંદન હનુમાનજી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને પ્રહાર કરતા દેખાતા હતા. આ પ્રમાણે જ્યારે વિમાનમાં બેઠેલા મોટા મોટા યોદ્ધા વ્યાકુળ થઈ ગયા ત્યારે દૈત્યરાજ ઉગ્રદ્રષ્ટિ હનુમાનજી પર આક્રમણ કર્યું. તે દુર્બુદ્ધિએ પ્રજ્વલિત અગ્નિ જેવા અત્યંત તીક્ષ્ણ ત્રિશૂળથી તેમના પર પ્રહાર કર્યો, પરંતુ મહાબલી હનુમાનજીએ પોતાની પાસે આવેલા તે ત્રિશૂળને પોતાના મોઢામાં લઈ લીધું. જો કે તે પૂરેપૂરા લોઢાનું બનેલું હતું તો પણ તેને દાંતથી ચાવીને તેનું ચૂર્ણ કરી નાખ્યું તથા તે દૈત્યને કેટલાક તમાચા ચોડી દીધા. હનુમાનજીની થપ્પડોનો માર ખાઈને દૈત્યને ભારે પીડા થઈ ગઈ.
અને તેણે સંપૂર્ણ લોકમાં ભય ઉત્પન્ન કરનારી માયાનો પ્રયોગ કર્યો. તે સમયે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, જેમાં કશું જ દેખાતું નહોતું. આટલા મોટા જનસમુદાયમાં કોઈને કોઈની ઓળખે કે જોઈ શકતું નહોતું. ચારે બાજુ નગ્ન, કુરૂપ અને ભયંકર દૈત્યો જ દેખાતા હતા. તેમના વાળ વિખરાયેલા અને મોઢા વિકરાળ હતા. આ બધું જોઈને બધા લોકો વ્યાકુળ થઈ ગયા. બધાને એકબીજાથી ભય લાગવા માંડ્યો. બધા કોઈ મહાન તોફાન આવ્યું છે એમ સમજીને ત્યાંથી ભાગવા લાગ્યા. ત્યારે મહાયશસ્વી શત્રુઘ્નજી રથ પર બેસીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરીને તેમને પોતાના ધનુષ્ય પર બાણોનું સંધાન કર્યું. તેઓ બહુ પરાક્રમી હતા. તેમણે મોહનાસ્ત્ર દ્વારા રાક્ષસી માયાનો નાશ કરી નાખ્યો અને આકાશમાં તે અસુરને લક્ષ્ય કરીને બાણોની ઝડી વરસાવવા માંડી. તે સમયે બધી દિશાઓ પ્રકાશમય થઈ ગઈ. સૂર્યની ચારે બાજુ પડેલો ઘેરો નષ્ટ થઈ ગયો. સુવર્ણમય પાંખોથી શોભતા લાખો બાણ તે અસુરના વિમાન પર પડવા લાગ્યા. થોડી જ વારમાં તે વિમાન તૂટીને પૃથ્વી પર પડી ગયું. તે એટલું ઊંચું દેખાતું હતું કે જાણે અમરાવતીપુરીનો એક જ ભાગ તૂટીને પૃથ્વી પર પડી ગયો હોય. ત્યારે તે દૈત્ય ભારે ગુસ્સે થયો અને તેણે પોતાના ધનુષ્ય પર અનેક બાણોનું સંધાન કર્યું તથા રામ ભ્રાતા શત્રુઘ્નને નિશાન બનાવીને બહુ વિકટ ગર્જના કરી. શત્રુઘ્ન બહુ શક્તિશાળી હતા. તેમણે પોતાના ધનુષ પર વાયવાસ્ત્રનો પ્રયોગ કર્યો, જે રાક્ષસોને ધ્રુજાવી દેનાર હતો. તે અસ્ત્રના મારથી આકાશચારી ભૂત વેતાળ આકાશમાંથી પૃથ્વી પર પડતા દેખાય. રામ ભ્રાતા શત્રુઘ્નના તે અસ્ત્રને જોઈને રાક્ષસે પોતાના ધનુષ પર પાશુપાશાસ્ત્રનો પ્રયોગ કર્યો. સમસ્ત વીરોનો વિનાશ કરવાવાળા તે અસ્ત્રને ચારે બાજુ વિસ્તરતું જોઈને તેનું નિવારણ કરવા માટે શત્રુઘ્ને નારાયણાસ્ત્ર છોડ્યું. નારાયણાસ્ત્રે એક જ ક્ષણમાં શત્રુપક્ષના બધા અસ્ત્રોને શાંત કરી દીધા. નિશાચરોના છોડેલા બધા બાણ વિલીન થઈ ગયા. ત્યારે વિંધ્યુમાલીએ ક્રોધિત થઈને શત્રુઘ્નને મારવા માટે એક તીક્ષ્ણ અને ભયંકર ત્રિશૂળ હાથમાં લીધું. તેને ત્રિશૂળ હાથમાં લઈને આવતો જોઈને શત્રુઘ્ને અર્ધચંદ્રાકાર બાણથી તેની ભુજા કાપી નાખી. કુંડળો સહિત તેના મસ્તકને પણ ધડથી અલગ કરી દીધું. ભાઈનું મસ્તક કપાઈ ગયું. આ જોઈને પરાક્રમી ઉગ્રદ્રષ્ટે શૂરવીરો દ્વારા સેવિત શત્રુઘ્નને મુક્કાઓથી મારવાનો આરંભ કર્યો, પરંતુ શત્રુઘ્ને ક્ષુરવ નામના સાયકથી તેનું પણ મસ્તક કાપી નાખ્યું. ત્યાર પછી મૃત્યુથી બચી ગયેલા બધા રાક્ષસો નાશ થઈ ગયા. તેથી તેમણે શત્રુઘ્નના ચરણોમાં પડીને યજ્ઞનો ઘોડો તેમને અર્પણ કરી દીધો. પછી તો વિજયના ઉપલક્ષમાં વાજિંત્રો વાગવા લાગ્યા. બધી બાજુ શંખનાદ થવા લાગ્યા તથા શૂરવીરોનો મનોહર વિજયનાદ સંભળાવા લાગ્યો. ત્યાર પછી આવે છે શત્રુઘ્ન વગેરેનું ઘોડા સહિત અરણ્યક મુનિના આશ્રમ પર જવું. મુનિની આત્મકથામાં રામાયણનું વર્ણન અને અયોધ્યામાં જઈને તેમનું રઘુનાથજીના સ્વરૂપમાં મળી જવું. શેષજી કહે છે કે રાક્ષસો દ્વારા અપહરણ કરેલા ઘોડાને મેળવીને પુષ્કળ સહિત રાજા શત્રુઘ્નને બહુ હર્ષ થયો. દુર્જય દૈત્ય વિંધ્યુમાલીના મરાઈ જવાથી સમસ્ત દેવતા નિર્ભય થઈ ગયા. તેમને બહુ સુખ મળ્યું. ત્યાર પછી શત્રુઘ્ને તે ઉત્તમ અશ્વને છોડ્યા પછી તે ઉત્તર દિશામાં ભ્રમણ કરવા લાગ્યો. બધી પ્રકારના અસ્ત્રશસ્ત્રમાં પ્રવીણ શ્રેષ્ઠ રથી, ઘોડેસવાર અને પેદલ સૈનિકો તેની રક્ષામાં નિયુક્ત હતા. ફરતા ફરતા તે અશ્વ નર્મદાના તટ પર જઈ પહોંચ્યો, જ્યાં ઘણા ઋષિ મહર્ષિ નિવાસ કરે છે. નર્મદાનું જળ એવું લાગતું હતું જાણે પાણીના રૂપમાં નીલરત્નનો રસ દેખાઈ રહ્યો હોય. ત્યાં તટ પર તેમણે એક જૂની પર્ણશાળા જોઈ, જે ખાખરાના પાંદડાથી બનેલી હતી અને નર્મદાની લહેરો તેને પોતાના જળથી સિંચી રહી હતી. શત્રુઘ્નજી સંપૂર્ણ ધર્મ, અર્થ અને કામ ના કર્તવ્યના જ્ઞાનમાં નિપુણ હતા. તેમણે સર્વજ્ઞ અને નીતિકુશળ મંત્રી સુમતિને પૂછ્યું, મંત્રીવર, આ પવિત્ર આશ્રમ કોનો છે? સુમતિએ કહ્યું કે મહારાજ, અહીં એક શ્રેષ્ઠ મુનિ રહે છે, જે સંપૂર્ણ શાસ્ત્રના વિદ્વાન છે. તેમના દર્શન કરીને આપણા લોકોના સમસ્ત પાપ ધોવાઈ જશે. તેથી તમે તેમને પ્રણામ કરીને તેમને જ પૂછો, એ તેમને બધું કહી દેશે. તેમનું નામ અરણ્યક છે, જેઓ રઘુનાથજીના ચરણોના સેવક છે તથા તેમના ચરણોમાં મકરંદનું આસ્વાદન કરવા માટે સદા લોલુપ રહે છે. એમણે બહુ ઉગ્ર તપસ્યા કરી છે અને તેઓ સમગ્ર શાસ્ત્રોના મર્મજ્ઞ છે. સુમતિનું આ ધર્મયુક્ત વચન સાંભળીને શત્રુઘ્નજી થોડા સેવકોને સાથે લઈને મુનિના દર્શન કરવા માટે ગયા. પાસે જઈને તે બધા વીરોએ વિનીત ભાવે મસ્તક ઝુકાવીને તાપસોમાં શ્રેષ્ઠ અરણ્યક મુનિને નમસ્કાર કર્યા. મુનિએ બધાને પૂછ્યું કે તમે લોકો ક્યાં ભેગા થયા છો તથા કઈ રીતે અહીં આવ્યા છો, એ બધું જણાવો. સુમતિએ કહ્યું કે મુનિ, આ બધા લોકો રઘુકુળ નરેશના અશ્વની રક્ષા કરી રહ્યા છે. તેઓ આ સમયે સર્વ સામગ્રીથી યુક્ત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરનારા છે. અરણ્યક બોલ્યા કે બધી સામગ્રીઓને એકત્રિત કરીને જાત જાતના સુંદર યજ્ઞનું અનુષ્ઠાન કરવાથી સો લાભ. તે તો અત્યંત અલ્પ પુણ્ય પ્રદાન કરનારા છે તથા તેનાથી ક્ષણભંગુર ફળની જ પ્રાપ્તિ થાય છે. સ્થિર ઐશ્વર્યપદને આપનારા તો એકમાત્ર રામનાથ ભગવાન શ્રી રઘુવીર જ છે. જે લોકો તે ભગવાનને છોડીને બીજાની પૂજા કરે છે તે મૂર્ખ છે. જે મનુષ્યના સ્મરણ માત્રથી પહાડ જેવા પાપોનો પણ નાશ કરી નાખે છે, તે ભગવાનને છોડીને મૂઢ લોકો યોગ, યાગ અને વ્રત વગેરે દ્વારા ક્લેશ ઉઠાવે છે. સકામ પુરુષ અથવા નિષ્કામ યોગી પણ જેમનું પોતાના હૃદયમાં ચિંતન કરે છે તથા જે મનુષ્યોને મોક્ષ પ્રદાન કરવાવાળા છે, તે ભગવાન શ્રી રામ સ્મરણ કરવા માત્રથી સર્વ પાપોને દૂર કરી નાખે છે. પૂર્વકાળની વાત છે, હું તત્વજ્ઞાનથી ઈચ્છાથી જ્ઞાની ગુરુને શોધતો ઘણા તીર્થોમાં ભ્રમણ કરતો રહ્યો, પરંતુ કોઈએ મને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ ન આપ્યો. તે સમયે એક દિવસ ભાગ્યવશ મને લોમશ મુનિ મળી ગયા. તેઓ સ્વર્ગલોકમાંથી તીર્થયાત્રા માટે આવ્યા હતા. તે મહર્ષિને પ્રણામ કરીને મેં પૂછ્યું કે સ્વામીન, હું આ અદ્ભુત અને દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને ભયંકર ભવસાગરથી
સાગરથી પાર જવા ચાહું છું. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મારી આ વાત સાંભળીને તેઓ બોલ્યા કે વિપ્રવર, એકાગ્રચિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો. સંસાર સમુદ્રથી તરવા માટે દાન, તીર્થ, વ્રત, નિયમ, યમ, યોગ તથા યજ્ઞ વગેરે અનેક સાધન છે. આ બધા સ્વર્ગ પ્રદાન કરનારા છે. પરંતુ મહાભાગ, હું તમને એક પરમ ગોપનીય તત્વનું વર્ણન કરું છું, જે સર્વ પાપોનો નાશ કરનારું અને સંસાર સાગરથી પાર ઉતારનારું છે. નાસ્તિક અને શ્રદ્ધાહીન પુરુષને આનો ઉપદેશ આપવો ન જોઈએ. નિંદક, ષટ તથા ભક્તિ પ્રત્યે દ્વેષ રાખનાર પુરુષને માટે પણ આ તત્વનો ઉપદેશ કરવાની મનાઈ છે. જે કામ અને ક્રોધથી રહિત હોય, જેનું ચિત્ત શાંત હોય તથા જે ભગવાન શ્રીરામનો ભક્ત હોય, તેની સામે અગૂઢ તત્વનું વર્ણન કરવું જોઈએ. આ સમસ્ત દુઃખોનો નાશ કરનારું સર્વોત્તમ સાધન છે. શ્રીરામથી મોટો કોઈ દેવતા નથી, રામથી વધીને કોઈ વ્રત નથી, રામથી મોટો કોઈ યોગ નથી તથા શ્રીરામથી મોટો કોઈ યજ્ઞ નથી. શ્રીરામનું સ્મરણ, જપ અને પૂજન કરીને મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. તેને આ લોક અને પરલોકની ઉત્તમ સમૃદ્ધિ મળે છે. રઘુનાથજીનું સંપૂર્ણ કામનાઓ અને ફળના દાતા છે. મન દ્વારા સ્મરણ અને ધ્યાન કરવાથી તેઓ પોતાની ઉત્તમ ભક્તિ પ્રદાન કરે છે, જે સંસાર સમુદ્રથી તારનારી છે. ચાંડાળ પર શ્રીરામનું સ્મરણ કરીને પરમગતિને પ્રાપ્ત કરી લે છે. પછી તમારા જેવા વેદ શાસ્ત્ર પરાયણ પુરુષને માટે તો કહેવાનું શું? આ સંપૂર્ણ વેદ અને શાસ્ત્રોનું રહસ્ય છે, જેને મેં તમારી આગળ પ્રગટ કરી દીધું. હવે તમારો જેવો વિચાર હોય તેમ કરો. એક જ દેવતા છે શ્રીરામ, એક જ વ્રત છે તેમનું પૂજન, એક જ મંત્ર છે તેમનું નામ તથા એક જ શાસ્ત્ર છે તેમની સ્તુતિ. તેથી તમે સર્વ પ્રકારે પરમ મનોહર રામચંદ્રજીની ભક્તિ કરો. આનાથી તમારા માટે આ મહાન સંસાર સાગર ગાયની ખરી જેવો થઈ જશે. મહર્ષિ લોમશનું આ વચન સાંભળીને મેં ફરી પ્રશ્ન પૂછ્યો કે મુનિવર, મનુષ્યએ ભગવાન શ્રીરામનું ધ્યાન અને પૂજન કઈ રીતે કરવું જોઈએ? આ સાંભળીને તેમણે સ્વયં શ્રીરામનું ધ્યાન કરતા રહીને મને બધી વાતો કહી. સાધકે આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. રમણીય અયોધ્યા નગરી પરમ ચિત્ર વિચિત્ર મંડપોથી શોભી રહી છે. તેની અંદર એક કલ્પવૃક્ષ છે. તેના મૂળ ભાગમાં પરમ મનોહર સિંહાસન બિરાજમાન છે. આ સિંહાસન બહુ કિંમતી રક્તમણી, સુવર્ણ તથા નીલમણી વગેરેથી સુશોભિત છે અને પોતાની કાંતિથી ગહન અંધકારનો નાશ કરી રહ્યું છે. આ બધા પ્રકારની મનોવાંછિત સમૃદ્ધિઓ આપનારું છે. તેના ઉપર ભક્તોના મન મોહનારા શ્રી રઘુનાથજી બેઠેલા છે. તેમનો દિવ્ય વિગ્રહ દુર્વાદળ જેવો શ્યામ છે, જે દેવરાજ ઇન્દ્ર દ્વારા પૂજિત થાય છે. ભગવાનનું સુંદર મુખ પોતાની શોભાથી રાત્રિના પૂર્ણ ચંદ્રની સુંદર કાંતિને પણ તિરસ્કૃત કરી રહ્યું છે. તેમનું તેજસ્વી લલાટ અષ્ટમીના અર્ધચંદ્રની સુંદરતા ધારણ કરે છે. મસ્તક પર કાળા કાળા વાકડિયા વાળ શોભી રહ્યા છે. મુગટના મણિઓથી તેમનું મુખ પ્રકાશિત થઈ રહ્યું છે. કાનોમાં પહેરેલા મકરાકાર કુંડળ પોતાની સુંદરતાથી ભગવાનની શોભા વધારી રહ્યા છે. મૂંગા જેવી સુંદર કાંતિ ધારણ કરવાવાળા લાલ લાલ હોઠ બહુ મનોહર દેખાય છે. ચંદ્રમાના કિરણોને મહાત કરતી દંત પંક્તિઓ તથા ઝપા કુસુમ સમાન રંગવાળી જીભને કારણે તેમના શ્રીમુખની સુંદરતા અતિશય વધી ગઈ છે. શંખના આકારનો સુંદર કંઠ, જેમાં રૂક વગેરે ચારે વેદ તથા બધા શાસ્ત્રોનો નિવાસ કરે છે, તેમના શ્રી વિગ્રહને સુશોભિત કરી રહ્યો છે. રઘુનાથજી સિંહ જેવા ઊંચા અને ભરાદાવ ખંભા ધરાવે છે. તેઓએ કેયુર અને કડાથી વિભૂષિત વિશાળ ભુજાઓ ધારણ કરેલી છે. તેમના બંને હાથ અંગૂઠીમાં જડેલા હીરાની શોભાથી દેદીપ્યમાન તથા ઘૂંટણો સુધી લાંબા છે. વિસ્તૃત વક્ષસ્થળ લક્ષ્મીના નિવાસથી શોભ રહ્યું છે. શ્રીવત્સ વગેરે ચિહ્નોથી અંકિત હોવાના કારણે ભગવાન અત્યંત મનોહર લાગે છે. મહાન ઉદર, ઊંડી નાભી તથા સુંદર કટિભાગ તેમની શોભા વધારે છે. રત્નના બનેલા કંદોરાના કારણે શ્રીઅંગોના સુંદરતા વધી ગઈ છે. નિર્મળ ઉરુ અને સુંદર ઘૂંટણો પણ તેમની શોભા વધારવામાં સહાયક બની રહે છે. ભગવાનના ચરણ, જેમનું યોગીજનો ધ્યાન કરે છે, બહુ કોમળ છે. તેમના ચરણતળમાં વજ્ર, અંકુશ અને જવ વગેરેની ઉત્તમ રેખાઓ છે. તે યુગલ ચરણોથી રઘુનાથજીના વિગ્રહની શોભા બહુ વધી ગઈ છે. આ પ્રમાણે ધ્યાન અને સ્મરણ કરીને તમે સંસાર સાગરથી પાર થઈ જશો. જે મનુષ્ય દરરોજ ચંદન વગેરે સામગ્રીઓથી ઈચ્છાનુસાર શ્રી રામચંદ્રજીનું પૂજન કરે છે, તેને આલોક અને પરલોકની ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે શ્રીરામના ધ્યાનની વિધિ પૂછી હતી, તે મેં તમને જણાવી દીધી. આ પ્રમાણે ધ્યાન કરીને ભવસાગરથી પાર થઈ જાઓ. અરણ્યકે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું તમને ફરી થોડા પ્રશ્ન પૂછું છું, મને તેમના ઉત્તર આપો. મહામતે ગુરુજનો પોતાના સેવક ઉપર કૃપા કરી તેમને બધી વાતો કહી દે છે. મહાભાગ, તમે દરરોજ જેમનું ધ્યાન કરો છો તે શ્રીરામ કોણ છે તથા તેમના ચરિત્ર ક્યાં ક્યાં છે, એ બતાવવાની કૃપા કરો. દ્વિજ શ્રેષ્ઠ શ્રીરામે શા માટે અવતાર લીધો હતો? તેઓ મનુષ્ય શરીરમાં શા માટે પ્રગટ થયા હતા? તમે મારી શંકાનું નિવારણ કરવા માટે આ બધું મને તરત કહો. મુનિના પરમ કલ્યાણમય વચન સાંભળીને મહર્ષિ લોમેશે શ્રી રામચંદ્રજીના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે યોગેશ્વરોના ઈશ્વર ભગવાને સંપૂર્ણ લોકોને દુઃખી જાણીને સંસારમાં પોતાની કીર્તિનો વિસ્તાર કરવાનો વિચાર કર્યો. આવું કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે જગતના મનુષ્ય મારા લીલા ચરિત્રનું ગાન કરીને ઘોર સંસારથી તરી જશે. આવું વિચારીને ભક્તોના મનને આકર્ષિત કરનારા દયાસાગર ભગવાને 4 વિગ્રહોમાં અવતાર ધારણ કર્યો. સાથે તેમની આદિની શક્તિ લક્ષ્મી પણ અવતીર્ણ થઈ. પૂર્વકાળમાં ત્રેતા યુગ આવ્યા પછી સૂર્યવંશમાં રઘુનાથજીનો પૂર્ણાવતાર થયો. તેમની શ્રીરામના નામે પ્રસિદ્ધિ થઈ. શ્રીરામના નેત્ર કમળ જેવા શોભાયમાન હતા. લક્ષ્મણ સદા તેમની સાથે રહેતા હતા. ધીરે ધીરે તેઓ યુવાન થયા. ત્યાર પછી પિતાની આજ્ઞાથી બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્રના અનુગામી થયા. રાજા
રાજા દશરથે તેમના યજ્ઞની રક્ષા માટે પોતાના બંને કુમારોને વિશ્વામિત્રજીને સોંપી દીધા અને તે બંને ભાઈ જીતેન્દ્રિય, ધનુર્ધર અને વીર હતા. માર્ગમાં જતા સમયે તેમને ભયંકર વનમાં તાડકા નામની રાક્ષસી મળી. તેણે તેમના રસ્તામાં વિઘ્ન નાખ્યું. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રની આજ્ઞાથી રઘુકુળ ભૂષણ શ્રી રામચંદ્રજીએ તાડકાને પરલોક મોકલી દીધી. ગૌતમ પત્ની અહલ્યા, જે ઇન્દ્રની સાથે સંપર્ક કરવાના કારણે પથ્થર થઈ ગઈ હતી, તે શ્રીરામના ચરણ સ્પર્શથી પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગઈ. વિશ્વામિત્રનો યજ્ઞ પ્રારંભ થતાં રઘુનાથજીએ પોતાના શ્રેષ્ઠ બાણોથી મારીચને ઘાયલ કર્યા અને સુબાહુને મારી નાખ્યો. ત્યાર પછી રાજા જનકના ભવનમાં રાખેલા શંકરજીના ધનુષ્યને તોડ્યું. તે સમયે રામચંદ્રજીની અવસ્થા 15 વર્ષની હતી. તેમણે 6 વર્ષની અવસ્થાવાળા મિથિલેશ કુમારી સીતા, જે પરમ સુંદરી અને અયોજના હતી, તેની સાથે વિધિ અનુસાર લગ્ન કર્યા. ત્યાર પછી 12 વર્ષ સુધી રામચંદ્રજી સીતાની સાથે રહ્યા. 27મા વર્ષની ઉંમરમાં તેમને યુવરાજ બનાવવાની તૈયારી થઈ. તે દરમિયાન રાણી કૈકેયી રાજા દશરથ પાસે 2 વરદાન માગ્યા અને તેમાંથી એક વરદાન દ્વારા તેમણે એવી ઈચ્છા પ્રગટ કરી કે રામના મસ્તક પર જટા ધારણ કરીને 14 વર્ષ સુધી વનમાં રહે, તથા બીજા વરદાન દ્વારા એ માગ્યું કે મારા પુત્ર ભરતને યુવરાજ બનાવવામાં આવે. રાજા દશરથે શ્રી રામને વનવાસ આપી દીધો. રામચંદ્રજી 3 રાત્રિ સુધી માત્ર જળ પીને રહ્યા. ચોથા દિવસે તેમણે ફળાહાર કરી અને 5મા દિવસે ચિત્રકૂટ પર જઈને પોતાના માટે રહેવાનું સ્થાન બનાવ્યું. આ પ્રમાણે ત્યાં 12 વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યાર પછી 13મા વર્ષના આરંભે તેઓ પંચવટીમાં જઈને રહેવા લાગ્યા. મહામુનિ ત્યાં રામે લક્ષ્મણ દ્વારા શૂર્પણખા નામની રાક્ષસીને તેનું નાક કાપીને કુરૂપા બનાવી દીધી. ત્યાર પછી તેઓ જાનકીજીની સાથે વનમાં વિચરણ કરવા લાગ્યા. દરમિયાન પોતાના પાપોના ફળનો ઉદય થતાં 10 માથાવાળો રાક્ષસ રાજા રાવણ સીતાને હરીને લઈ જવા માટે આવ્યો અને મા કૃષ્ણ અષ્ટમી વૃંદ નામના મુહૂર્તમાં, કે જ્યારે રામ અને લક્ષ્મણ આશ્રમ પર ન હતા, સીતાને હરીને લઈ ગયો. તેના દ્વારા અપહરણ થતાં દેવી સીતા ટીટોળીની જેમ વિલાપ કરવા લાગી. હા રામ, મને રાક્ષસ હરીને લઈ જઈ રહ્યો છે, મારી રક્ષા કરો, રક્ષા કરો રામ. આગળની કથા આવતીકાલે કરીશું.